નિમિત્તે હું તમને ધ્વજ લહેરાવવા માટે આમંત્રિત કરું છું. सलामी देंगे, सलामी तो एक साथ राष्ट्रगान शुरू करेंगे. शुरू कर. ગણતંત્ર પર્વ નિમિત્તે બે શબ્દ બોલવા માટે આમંત્રિત કરું છું માનનીય વાંચા સર. નમસ્કાર. આજે 26મી જાન્યુઆરી 2026, 15મી ઓગસ્ટ 1947 દિવસે આઝાદી મળી હતી. 26મી નવેમ્બર 1949ના દિવસે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યું હતું. બંધારણ તૈયાર થઈ ગયું હતું, પણ એનો અમલ જ્યારે કરવાનો થયો ત્યારે અમલ 2 મહિના લેટ કરવામાં આવ્યો હતો, પાછળથી કરવામાં આવ્યો હતો. આવું શા માટે થયું એની જાણકારી પણ આપણને હોવી જોઈએ. અને ઘણીવાર આપણે વાત કરતા હોઈએ કે ભારત માતા કી જય, આમ આપણે બોલી લેતા હોઈએ. આપણે ભારત માતા કી જય એટલે જય એટલે વિજય, વિજય એટલે આઝાદી, આઝાદી એટલે આપણે અંગ્રેજોની જે ગુલામી જે હતી આપણા ઉપર 200 વર્ષ કરતાં વધારે સમય જે અંગ્રેજોએ આપણા ઉપર શાસન કર્યું એમાંથી આપણે આઝાદ થઈએ. અંગ્રેજોએ શાસન કર્યું, ફ્રેન્ચ લોકોએ શાસન કર્યું, પોર્ટુગીઝ લોકોએ આપણા ઉપર શાસન કર્યું, એ જેવા વિદેશી ઘણા બધા લોકો મતલબ વધી રહે ઘણા લોકોએ આપણા ઉપર એમાંથી આપણને આઝાદી મળી છે. પણ આપણને એવું લાગે છે કે ઘણી વખત એવું આપણે લાગે છે ગરીબીમાંથી આઝાદી મળી છે. ગરીબાઈ જોવા મળે છે. 2 ટંક જે જમવાનું પણ ઘણા લોકોને મળતું નથી. આપણે વિચારીએ કે આપણો જે નાનકડો એવો દેશ જાપાન દેશની વાત આપણે તો લગભગ મને એવું લાગે છે કે આપણે ગુજરાત કરતાં પણ નાનો દેશ છે. અને નાનકડો એવો દેશ જાપાન જે છે એ વિકસિત દેશ હોય તમારો દેશ આટલો વિશાળ દેશ છે, લોકશાહી ધરાવતો દેશ છે, છતાં આપણે ગરીબીનો સામનો કરીએ. અને વિકસિત રાષ્ટ્ર તરીકે આપણી જે પ્રેરણા જે છે 2047માં આપણે વિકસિત ભારત થવાની ઈચ્છા વ્યક્ત કરી. હજુ પણ ઘણી બધી વાત બધાનો સાથ સહકાર હશે તો 2047માં આપણને કદાચ વિકસિત ભારત તરીકે દરજ્જો મળી શકે. અત્યારે આપણે વિકાસશીલ ભારત. ત્યારે એમ થાય કે વિદેશી વિચારસરણીને આપણી વિચારસરણી કેવા પ્રકારની હોય છે. આમ જોવા જઈએ તો આપણે પ્રયત્ન કરવા જોઈએ. વિદેશના લોકો એવું માને છે કે એ કરી શકે કોઈ પણ કામની વાત કરું છું કે એ કરી શકે તો હું કેમ ના કરી શકું. વિદેશી વિચારસરણી એવી છે કે એ કરી શકે તો હું કેમ ના કરી શકું, અને એ ના કરી શકે તો હું તો કરી શકીશ જ. એ ના કરી શકે તો હું તો કરી શકીશ. એની સામે આપણે ભારતના લોકોની વાત આપણે કરીએ તો કે એ કરે તો એને કરવા દો, એ કરે તો એને કરવા દો, મારે ક્યાં કરવાની જરૂર છે. અને એ ના કરી શકે તો હું ક્યાં સ્વામી વિવેકાનંદ છે કે હું કરી શકું. જો આવી ભાવના હશે તો દેશ આગળ આવી શકશે. એટલે આપણે ખૂબ જ પ્રયત્ન આપણું યોગદાન આપવું જોઈએ. આપણે હું બધાને એ કહેવા નથી માગતો કે એક આપણે દેશનું રક્ષણ કરવા માટે બોર્ડર ઉપર જતા રહીએ. આપણે આર્મીમાં જઈએ, એરફોર્સમાં જઈએ, નેવીમાં જઈએ એવી વાત. જે વિદ્યાર્થી ઉત્સાહી છે જેને જવું છે એ જઈ શકે, પણ એક સારા નાગરિક બની જાય. દાખલા તરીકે હું પ્રિન્સિપાલ છે તો નિષ્ઠાવાન પ્રિન્સિપાલ બની અને મારી જે કામગીરી શું કરી શકું. સારી કામગીરી આપણે કરીએ તો પણ આપણે દેશની સેવા કહેવાય. એક પ્રોફેસર હોય તો સારી રીતે લેક્ચર લઈ કે કમિટી હોય કે કામગીરી આવતી હોય તો સુપેરે કામ કરે તો એ પણ દેશની સેવા છે. વિદ્યાર્થી જે છે તેની કારકિર્દી બનાવે, રેગ્યુલર આવે તો એ પણ દેશની સેવા છે.
આ સિવાય જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ હોય એને ફોલો આપણે કરીએ. સરકારના જે રૂલ્સ રેગ્યુલેશન આપણે ફોલો કરીએ. દાખલા તરીકે ટુ વ્હીલર લઈને જતા હોય આપણે તો હેલ્મેટ લઈએ, ગાડી લઈને જતા હોય તો સીટ બેલ્ટ બાંધીએ આપણે. એ સિવાય આપણે પ્રદૂષણ જે થતું હોય તેને અટકાવવાનો કચરો જ્યાં છે ત્યાં ત્યાં ના ફેંકીએ. આવી થોડી બાબતનું ધ્યાન રાખીએ તો પણ આપણે દેશ માટે આપણું યોગદાન ગણાશે. દેશે આપણા માટે શું આપ્યું છે એ વિચારવાની જરૂર નથી. આપણે દેશને શું ઉપયોગી થઈ શકીએ એ વિચારવાનો સમય છે. નહીંતર અમારે સંસ્કૃતમાં કહેવાયું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ. એટલે કે સાક્ષાત પશુ તરીકે આપણે જો કંઈ પણ યોગદાન ના હોય આપણું તો પશુ મને આપણામાં કંઈ કરતું નથી. એટલે આપણું કંઈક યોગદાન થવું જોઈએ. હવે વાત મારે એ કરવી છે કે 2 મહિના લેટ કેમ આપણે 26મી નવેમ્બર 1949 બંધારણ બની ગયું હતું. બંધારણ બનાવવા માટે ઘણા બધા મહાનુભાવોએ પોતાનું યોગદાન આપેલું. તમને બધાને ખબર હશે કે ત્યારે બંધારણ સભા એટલે કે સંસદમાં બંધારણ ઘડવા માટે 13 પ્રકારની કમિટી બનાવવામાં આવી હતી. એમાં એના બંધારણ સભાના પ્રમુખ તરીકે આપણા જે રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એ એના પ્રમુખ હતા. અને 13 પ્રકારની કમિટી હતી. એમાં જે વિદ્વાન સલાહકાર જે હતા, આપણે કદાચ નામ પણ સાંભળ્યું નહીં હોય, યાદ પણ નથી કરતા, આજના વિષયને યાદ કરીએ આપણે. D.N. રાવ સાહેબ એ 60 દેશોના બંધારણનો અભ્યાસ કર્યો હતો એમણે. અને એ સલાહકાર તરીકે એમણે આપણને જે પ્રેરણા પૂરી પાડી અને 13 પ્રકારની જે કમિટી છે એ એકબીજા સાથે મળીને કામ કરતા હતા. એમાં અગત્યની કમિટી એટલે ડ્રાફ્ટિંગ કમિટી. અને ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને D.N. રાવ સાહેબ એ બંનેના સહકારથી આપણું જે બંધારણ છે એ અસ્તિત્વમાં છે. વાત કરતા મને આનંદ થાય છે કે થોડીક આપણે ઇતિહાસની માહિતી પણ આપણને ખબર હોવી જોઈએ. રાવી નદીના કિનારે લાહોર ખાતે જ્યારે કોંગ્રેસનું અધિવેશન હતું તેના પ્રમુખ તરીકે પંડિત જવાહરલાલ નહેરુ હતા. તારીખ હતી 29 ડિસેમ્બર 1929નો દિવસ હતો. ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ કીધેલું કે અંગ્રેજોને આપણે ભગાડવા છે અને એ જમીનનો ટુકડો પણ એને આપણે આપવાનો અને અંગ્રેજોને દૂર કરવા છે. એ વાત જ્યારે કરી હતી 1929માં વાત કરી. અને પછી ત્યારે નક્કી કરવામાં આવ્યું હતું કે આવનાર દિવસમાં એટલે કે જાન્યુઆરી મહિનો જ્યારે આવે તો જાન્યુઆરી મહિનો તો 1930 એમાં ચોથો રવિવાર જે આવે, ચોથો રવિવાર એ દિવસને આપણે સ્વાધીનતા દિવસ તરીકે ઉજવવાની વાત કરી દીધી હતી. ખરેખર આઝાદી તો મળી નહોતી આપણને, અને છતાં પણ 1930માં સ્વાધીનતા દિવસ તરીકે ચોથો રવિવાર આવે તો ચોથો રવિવાર એ દિવસે 26મી જાન્યુઆરી. અને 26મી જાન્યુઆરી 1930માં ત્યારે પહેલી વાર તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. એટલે આજે આપણે 77 વર્ષની વાત કરીએ, ગણતંત્ર દિવસની 77 વર્ષની વાત કરીએ, પણ બાકીના 20 વર્ષ તમે ઉમેરી દો એમાં તો 77 ને 97 વર્ષ એવું થયું ત્યારથી આપણે તિરંગો ફરકાવતા આવ્યા. 30માં 31માં એ પછી પણ વારંવાર આપણે તિરંગો ફરકાવતા આવ્યા. અને ત્યાર પછી આપણને 15મી ઓગસ્ટ 1947માં પણ આઝાદી મળી. ત્યારે પણ આઝાદી મળી એમાં મહાનુભાવોનું યોગદાન છે. મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલે 562 વિજવાડા જે હતા એ બધાને ભેગા કરીને અખંડ ભારત બનાવવાનો પ્રયત્ન કર્યો. ત્યાર પછી પંડિત જવાહરલાલ નહેરુ, તાત્યા ટોપે, મંગળ પાંડે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ, રાજગુરુ, સુખદેવ, આવા નાની અનામી ઘણા બધા વ્યક્તિને આજે આપણે યાદ કરવા પડે. એ મહાનુભાવોના યોગદાનને કારણે આપણને આઝાદી મળી. એ લોકોને આપણે પોતાની વંદન કરીએ અને રાષ્ટ્ર માટે આપણે આપણાથી જે શક્ય બને એટલે આપણે આપણું યોગદાન આપીએ એવી બધા પાસે હું અપેક્ષા રાખું છું. વધારે વાત ના કરતા મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય હિન્દ.